हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે મધ્યસ્થી પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તેવા અણુઓના ભૌમિતિક આકાર ભણ્યા, જેમ કે એના પ્રકારો પાડ્યા હતા AB2, AB3, AB4, AB5 અને AB6। આજના વિડિયો લેક્ચરમાં આપણે મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય તેવા અણુઓના ભૌમિતિક આકાર ભણીશું। આ બધા ભૌમિતિક આકારો MCQ માટે પૂછાશે। ચોપડીમાં કોષ્ટક મુજબ આપેલા, કોઠો દોરેલો છે। તો સૌથી પહેલાં તો મધ્યસ્થી પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ન હોય તો તેવા અણુના પ્રકારો આપણે કેવા પડ્યા હતા? AB2, AB3, AB4, AB5, AB6। હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય તો તેવા અણુના પ્રકાર કેવી રીતે પાડવામાં આવે છે? આમ તો જો કે લાસ્ટ લેક્ચરમાં સમજાયું છે, એમ છતાં રફકામમાં સમજી લો। ધારો કે કોઈ અણુ છે, એની આજુબાજુ માત્ર બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, તો આવા અણુને માત્ર AB2 કહેવાય। પણ જો મધ્યસ્થી પરમાણુની આજુબાજુ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરાંત એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એને AB2E પ્રકારનો અણુ કહેવાનો। એટલે E એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, મધ્યસ્થી પરમાણુ પરનો, છેડાના પરમાણુ પરનો નહીં। ધારો કે આની ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, તો મધ્યસ્થી પરમાણુ A, એની આજુબાજુ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે AB2, પણ મધ્યસ્થી પરમાણુ પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો એને કહેવાશે AB2E2 પ્રકારનો અણુ। તો ટૂંકમાં આપણે આજે મધ્યસ્થી પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક અથવા બે હોય એવા અણુઓના ભૌમિતિક આકારો ભણવાના, એટલે આવા E વાળા અણુઓ ભણવાના છે। E આવે ને એટલે સમજી લે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, E2 હોય એટલે સમજી લે મધ્યસ્થી પરમાણુ પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય। ક્લિયર? બીજું, લાસ્ટ લેક્ચરમાં આપણે E વગરના અણુ જે ભણ્યા હતા AB2, AB3, AB4, એમાં દરેક અણુમાં 6 મુદ્દા યાદ રાખવાના, એટલે 6 વિકલ્પો। આની અંદર 5 મુદ્દા મોઢે કરવાના થશે। ચાલો જોઈએ। સૌથી પહેલા કહી દઉં, ચોપડાની અંદર ચોપડીમાં કોષ્ટક આપ્યો છે, આપણે કોઠા મુજબ મોઢે કરવું તમને થોડું અઘરું પડશે, એટલે તમે ચોપડામાં આજનો ટોપિક જે છે હું જે રીતે બોર્ડ વર્ક કર્યું એ રીતે લખી રાખજો। એમાંથી MCQ જ પૂછાય, એમાંથી કોઈ થિયરી ના પૂછાય। ચલો, આગળના લેક્ચરમાં આપણે AB2 પ્રકારનો અણુ ભણ્યા હતા કે જેમાં મધ્યસ્થી પરમાણુ એની આજુબાજુ માત્ર બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હતા અને એનો અણુ રેખીય હતો, આવું આપણે ભણ્યા હતા, AB2 પ્રકારનો અણુ। તો આજે પહેલા AB2E અને પછી AB2E2 પ્રકારનો અણુ ભણીશું। પહેલા AB2E ભણીએ। ચલો, આમાં 5 મુદ્દા મોઢે કરવાના। પહેલા સમજો, AB2E છે એટલે એનો મતલબ એની આજુબાજુ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, B2 છે એટલે, પણ E છે એટલે મધ્યસ્થી પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે। એટલે આ AB2E પ્રકારના અણુમાં મધ્યસ્થી પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા E લખેલું હોય ને એટલે સમજી લેવાની 1 અને E2 લખેલું હોય ને તો 2, એટલે E ઉપરથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો નક્કી કરવાના અને B ઉપરથી આજુબાજુ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નક્કી કરવાના। B2 છે તેનો મતલબ મધ્યસ્થી પરમાણુની આસપાસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 2 થશે। એટલે AB2E પ્રકારના અણુમાં મધ્યસ્થી પરમાણુની આસપાસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા બરાબર 2। ચોપડામાં લખતા રહેજો મિત્રો આ જ રીતે।
પણ પહેલા બે મુદ્દામાં ખાસ યાદ રાખવાનો, આ અકા અને બકા એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા લખી છે. કયા? આખા અણુમાં નહીં, મધ્યસ્થી પરમાણુની આજુબાજુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અને મધ્યસ્થી પરમાણુની આજુબાજુના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા. ક્લિયર? તો ટૂંકમાં એની આજુબાજુ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, તો એમની વચ્ચે અપાકર્ષણ થાય. તે અપાકર્ષણથી ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી દૂર ખસે. તે દૂર ખસીને ઇલેક્ટ્રોન યુગ્મો કેવી રીતે અવકાશમાં ગોઠવાય, તો એ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી આપણે ભણીશું. જો અણુનો આકાર હજી નથી ભણતા, ઇલેક્ટ્રોન અપાકર્ષણથી ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેવા આકારની હોય પહેલા એ, અને પછી અણુનો આકાર. આની અંદર 5 મુદ્દા મોઢે કરવાના, એમાં ત્રીજો મુદ્દો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી. ચલો પેલા રફકામમાં સમજો. માત્ર Ab2 અણુ હતો તો રેખીય હતો, આગળના કોષ્ટકમાં આવી ગયું. કેમ? કારણ કે એમાં માત્ર આ બકા, હું બકા બોલું ને એટલે તમારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમજવાનું, અને અકા બોલું ને એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમજવાનું. તેમાં મધ્યસ્થી પરમાણુની આજુબાજુ માત્ર 2 બકા હતા, એટલે બકા વચ્ચે ઉપરથી જેટલું અપાકર્ષણ લાગે એટલું નીચેથી લાગે, એટલે અણુ કેવો હતો? રેખીય. પણ Ab2E આવ્યો છે એટલે ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યો છે. એટલે આમાં પહેલા ઉપરથી અબંધકારક અને બંધકારક એટલે અકા બકા વચ્ચે અપાકર્ષણ લાગશે. એ રીતે અહીંયા અકા બકા વચ્ચે અપાકર્ષણ લાગશે. એનાથી શું થશે? જો વ્યવહારુ એક ઉદાહરણ આપું તો, આપણે હોડીમાં બેઠા છે, હોડીને આગળ ધકેલવા માટે 2 તરાપા છે. જો આપણે એ બંને તરાપાને પાણીમાં આમ ધકેલીએ તો આપણી હોડી આમ ઉપરની આગળ જશે? તરાપા જેમ નીચે આવે એમ હોડી આમ જશે. તો એવું અહીંયા વિચારો કે અહીંયા અકા અને બકા વચ્ચે અપાકર્ષણ લાગે, જેના કારણે તરાપાની જેમ હોડીનું ઉદાહરણ આપ્યું એમ બંને બકા જે છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચેની દિશામાં ખસશે, અને હોડી જેમ આગળ વધે એમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરની દિશામાં ખસીને ગોઠવાશે. હવે બીજું, બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આવે, બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આવશે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં અપાકર્ષણથી ઉપર જતો રહેશે. હવે બંને બાજુના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આવે તો આમ ભેગા ના થઈ જાય. કેમ? કારણ કે બકા વચ્ચે પણ શું લાગે? અપાકર્ષણ. એટલે આ Ab2E પ્રકારના અણુમાં મધ્યસ્થી પરમાણુની આજુબાજુ 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણથી અવકાશમાં આ રીતે ગોઠવાશે. તો ચાલો એની આકૃતિ આપણે દોરીએ. મધ્યસ્થી પરમાણુ A અપાકર્ષણના કારણે બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે ગોઠવાઈ જાય, નીચે ખસે, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અપાકર્ષણથી ઉપરની દિશામાં ખસી જશે. હવે પહેલાં કહી દો, અહીંયા બ્લેક કલરથી દોર્યા છે ને એ બંધ છે, અને આ બ્લુ કલરથી દોર્યો છે ને એ બંધ નથી. આ બંધ નથી, આ માત્ર શું દર્શાવે છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરની દિશામાં છે એ બતાવે છે, એની દિશા છે. તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મો જે છે 2 બંધકારક અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેવી થઈ? ત્રિકોણ આકારની અને એક જ સમતલમાં ગોઠવાશે, એટલે સમતલીય ત્રિકોણ. એટલે ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી થશે સમતલીય ત્રિકોણ આકારની. અણુનો આકાર સમતલીય ત્રિકોણ નથી, ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર સમતલીય ત્રિકોણ છે. આમાં 2 આકાર યાદ રાખવાની, એક ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર અને પછી અણુનો આકાર. ચલો, ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી સમતલીય ત્રિકોણ છે, પણ અહીંયા અણુનો આકાર એટલે કે અણુનો ભૌમિતિક આકાર સમતલીય ત્રિકોણ ના કહેવાય. જો અણુ કેવા આકારનો છે, તો અણુનો આકાર નક્કી કરવો છે તો 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ તો શું છે? બંધ નથી, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દિશા બતાવે છે. એટલે અણુનો આકાર નક્કી કરવો હોય તો આ કાઢી નાખો, માત્ર બંધવાળો ભાગ રાખો તો અણુનો આકાર આમ વળેલો એટલે કે કોણીય થઈ ગયો.
એટલે અણુ કેવા આકારનો છે? અણુનો ભૌમિતિક આકાર થશે વળેલો, અથવા એમસીક્યુમાં વળેલો ના લખ્યો હોય તો કોણીય લખ્યું હશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ એમસીક્યુ પૂછાય અને એમ પૂછાય છે ને કે AB2E પ્રકારના અણુનો ભૌમિતિક આકાર પસંદ કરો તો સમતલીય ત્રિકોણ પસંદ કરીને આવે છે. આ સમતલીય ત્રિકોણ આકાર કોનો છે? ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર છે. પણ અણુનો આકાર વળેલો જ. અણુનો આકાર નક્કી કરવો હોય તો આ દિશાવાળો ભાગ કાઢી નાખો, માત્ર બંધવાળો ભાગ રાખવાનો. ચલો પછી આ પ્રકારના અણુના ઉદાહરણ, દાખલા તરીકે આવા અણુમાં કોનો સમાવેશ થાય? તો દાખલા તરીકે આવા અણુમાં ઓઝોન O3 નો સમાવેશ થાય અને સલ્ફર ડાયોક્સાઇડ SO2 નો સમાવેશ થાય. તો અહીંયા પ્રોબ્લેમ થાય. જો ઓઝોનનો અણુ આપણે ભણાયો છે, એમાં મધ્યસ્થી ઓક્સિજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, પણ એમાં એક બાજુ ડબલ બોન્ડ હતા અને એક બાજુ સિંગલ બોન્ડ હતા. SO2ના અણુમાં સલ્ફર ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બે બાજુ ડબલ બોન્ડ હોય. તો ઘણાને એમ થાય સાહેબ આ AB2E પ્રકારનો અણુ કેવી રીતે થયો? ચલો E છે એટલે મધ્યસ્થી પરમાણુની ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ મધ્યસ્થી પરમાણુની આજુબાજુ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંથી થાય? આમાં તો 3 ના થાય, 1 2 અને 3, અને આમાં 4 ના થાય, 1 2 3 અને 4 ના થાય. તો આપણે VSEPR સિદ્ધાંતની અભિધારણા એક ભણાવી હતી, યાદ કરો કે જો અણુમાં બહુબંધ હોય એટલે કે એક કરતાં વધારે બંધ હોય તો એને એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આખું ગણવાનું અણુનો આકાર નક્કી કરતી વખતે. એટલે આને આખું એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગણો, આને આખું એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગણો. એટલે મધ્યસ્થી પરમાણુની આજુબાજુ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આજુબાજુ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો થઈ ગયા, અને અણુનો આકાર વળેલો એટલે કોણીય થઈ ગયો. એ રીતે અહીંયા બહુબંધ છે તો VSEPR સિદ્ધાંતની અભિધારણામાં ભણ્યા હતા, બહુબંધને એક ઇલેક્ટ્રોન આખું યુગ્મ ગણવાનું આકાર નક્કી કરતી વખતે. તો આમ ભલે 1 2 3 અને 4 યુગ્મો રહ્યા, પણ આને આખું એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગણો, આને આખું એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગણો, તો આ મધ્યસ્થી પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એની આજુબાજુ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો થાય. એટલે અણુનો આકાર કેવો થશે? વળેલો, એટલે કે કોણીય. અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણથી ઉપર ખસી જાય. એટલે ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી સમતલીય ત્રિકોણ થશે બંનેમાં, પણ અણુનો આકાર નક્કી કરવા માટે આ કાઢી નાખો તો અણુનો આકાર કેવો થશે? વળેલો. ક્લિયર? તો આ AB2E પ્રકારનો અણુ ભણ્યા. હવે ચોપડીમાં કોઠાની અંદર આ બધા અણુઓ આડાઅવળા આપેલા છે. આપણે આ ક્રમમાં ભણીશું. જો લાસ્ટ લેક્ચરમાં માત્ર AB2 ભણ્યા, તો આજે AB2E AB2E2 બંને સાથે ભણવાનું. પછી લાસ્ટ લેક્ચરમાં AB3 ભણ્યા, તો આજના લેક્ચરમાં AB3E AB3E2 સાથે ભણવાનું. પછી આગળના લેક્ચરમાં AB4 હતું તો AB4E AB4E2 એવી રીતે ભણવાનું. ચોપડીમાં આ જે કોઠો આપ્યો છે ને એમાં આડાઅવળા અણુ આપ્યા છે. આપણે આ રીતે ભણીશું. આ એક અણુ મેં ચલાવ્યું, એક અણુમાંથી 5 મુદ્દા મોઢે કરવાના, MCQ પૂછાય. ચલો એક અણુમાં હું MCQ ચલાવી દઉં, પછી બાકીના અણુમાં MCQ કેવી રીતે પૂછાય ખબર પડી જવી જોઈએ. પહેલો MCQ, AB2E પ્રકારના અણુમાં મધ્યસ્થી પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પસંદ કરો તો 1. E છે એટલે 1, E2 હોય તો 2. બીજો MCQ, AB2E પ્રકારના અણુમાં મધ્યસ્થી પરમાણુની આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પસંદ કરો તો 2. ત્રીજો પ્રશ્ન, AB2E પ્રકારના અણુમાં અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી પસંદ કરો તો સમતલીય ત્રિકોણ. ચોથો MCQ, AB2E પ્રકારના અણુનો આકાર પસંદ કરો તો વળેલો અથવા કોણીય. અને પાંચમો MCQ, AB2E પ્રકારના નો અણુનું ઉદાહરણ, યોગ્ય ઉદાહરણ પસંદ કરો તો આમાંથી જે આપેલું એ પસંદ કરવાના. આ રીતે 5 MCQ, એક અણુમાંથી 5 MCQ કરવાના. ક્લિયર? અને આ પહેલા બે મુદ્દા કોના છે? મધ્યસ્થી પરમાણુની આજુબાજુ રહેલા અકા અને બકાની સંખ્યા છે. આ અણુનો આકાર છે અને આ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર છે.
તો ચાલો પહેલો અણુ પૂરો Ab2E પ્રકારનો અણુ. હવે આવશે Ab2E2. બીજો અણુ Ab2E2 પ્રકારનો અણુ. ચલો Ab2E2 એટલે AB2 એટલે એની આજુબાજુ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને E2 છે એટલે મધ્યસ્થી પરમાણુ પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે AB2E2. એટલે આની અંદર પહેલા બે મુદ્દા ચોપડામાં મિત્રો લખતા રહેજો. Ab2E2 પ્રકારના અણુમાં મધ્યસ્થી પરમાણુની આસપાસ રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પસંદ કરો. E ઉપરથી નક્કી કરવાની. E2 છે તો 2 અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા B પરથી નક્કી કરવાની. B2 છે તો એમાં મધ્યસ્થી પરમાણુની આસપાસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા બરાબર 2. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ની સંખ્યા બરાબર 2. પણ કયા? આખા અણુમાં નહીં, મધ્યસ્થી પરમાણુની આજુબાજુના. તો અહીંયા બે બંધકારક અને બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણથી ચારે ચાર ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણથી દૂર ખસશે. તે દૂર ખસે તો પેલા ઇલેક્ટ્રોન દૂર ખસે તો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેવા આકારની હોય પછી અણુનો આકાર નક્કી કરીએ. આમાં બબે આકાર યાદ રાખવાની. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર અને અણુનો આકાર. પેલા ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી. ચલો સૌથી પહેલા તો VSEPR સિદ્ધાંત યાદ કરો. એમાં જુદા જુદા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના અપાકર્ષણની માત્રાનો ક્રમ લખ્યો છે. એ ક્રમ મુજબ સૌથી વધુમાં વધુ અપાકર્ષણ અકા વચ્ચે હોય. એટલે સૌથી વધુ અપાકર્ષણ આ અબંધકારક વચ્ચે હોય. એટલે એના કારણે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર ખસે તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આવશે. આ બંધ નથી, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દિશા છે. ચલો પછી એના કરતાં નિર્બળ અપાકર્ષણ અકા અને બકા વચ્ચે હોય. એટલે જેવો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આવે એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા અપાકર્ષણ લાગે એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે ના તો આમ જઈ શકે ના આમ જઈ શકે એટલે અપાકર્ષણથી આગળ ખસી જશે. એટલે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે અપાકર્ષણથી આમ આગળ ખસી જશે, આમ અંદર ખસે. પણ અહીંયા બંધકારક વચ્ચે અપાકર્ષણ લાગે, અહીંયા અબંધકારક અને બંધકારક વચ્ચે અપાકર્ષણ લાગે એટલે નામ જઈ શકે એટલે આમ આગળ ખસી જશે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી જો આપણે દર્શાવીએ તો આની અંદર મધ્યસ્થી પરમાણુ A પેલા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધુ હોય. VSEPR સિદ્ધાંતમાં ભણે એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં ઉપર ગોઠવાશે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં નીચે આવશે. અને બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોમાંથી એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ ગોઠવાશે અને બીજો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ત્રિપોયના પાયાની જેમ આમ આગળ ગોઠવાશે. તો આ ઇલેક્ટ્રોન અણુનો આકાર ને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર નક્કી કરવો છે. તો જુઓ તમે નીચે આમ ત્રિકોણ બન્યું અને એની ઉપર એક પિરામિડ બન્યું. તો લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા નીચે ત્રિકોણ હોય ઉપર પિરામિડ હોય, પિરામિડની અંદર આપણો પરમાણુ હોય તો એને સમચતુષ્ફલકીય કહેવાય. તો અહીંયા બે અને બે ઇલેક્ટ્રોન એટલે કુલ 4 ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના અપાકર્ષણથી ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી સમચતુષ્ફલકીય બને છે. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી ચતુષ્ફલકીય હોય છે. તો જો અણુનો આકાર સમચતુષ્ફલકીય નથી, ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર કેવો છે? સમચતુષ્ફલકીય. તો અહીંયા આ Ab2E2 પ્રકારના અણુનો આકાર કેવો બન્યો? અણુ
તો અણુનો આકાર નક્કી કરવા માટે મેં તમને કીધું આ દિશા જે છે અકાની દિશા એ કાઢી નાખો, માત્ર બંધવાળો ભાગ રાખો તો આમાં અણુ વળેલો જ છે, કોણીય જ છે. જો આટલો ભાગ, એટલે આમાં આ અણુ પણ અણુનો આકાર વળેલો અથવા એને બીજા શબ્દોમાં કહેવાય કોણીય હોય છે. અણુનો આકાર વળેલો અથવા કોણીય હોય છે. આ Ab2E2 પ્રકારના અણુના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે એના ઉદાહરણની અંદર H2O આવશે, F2O આવશે. કેમ? જો બંનેમાં મધ્યસ્થી પરમાણુ ઓક્સિજન છે, એ તરીકે ઓક્સિજન ગણી લો. બી તરીકે H2O હોય તો 2 હાઇડ્રોજન હશે ને F2 હોય તો 2 ફ્લોરિન હશે. ચલો, મધ્યસ્થી પરમાણુ ઓક્સિજન છે તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જૂના ધોરણ મુજબ શું થશે? 2 6. એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો વિચારો, 6 માંથી એકની ભાગીદારી અહીંયા કરશે, બીજાની ભાગીદારી અહીંયા કરશે. 3 4 5 અને 6 બંધ બનાવ્યા વગરના રહેશે. એટલે 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ જશે અને એની ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બાકી રહેશે. 6 છે એમાંથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજન અથવા ફ્લોરિન સાથે કરી, બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજન અથવા ફ્લોરિન સાથે કરી. તો 3 4 5 અને 6 વધશે, એટલે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વધશે અને 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વધશે. એટલે આવા અણુના ઉદાહરણમાં H2O અને F2O આવશે. એક અણુમાંથી કેટલા MCQ પૂછા છે? 5. મેં તમને પહેલા અણુમાં તમને MCQ ચલાવે એવા જ MCQ આમાંથી પૂછાશે. પણ આમાં ખાસ ધ્યાન રાખવાનું, અણુનો આકાર પૂછાય તો આ થશે, ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર પૂછાય તો આ. એટલે આમાં 2 આકાર યાદ રાખવા. આ Ab2E અને Ab2E2 પૂરો. ચલો, હવે લાસ્ટ લેક્ચરમાં માત્ર Ab3 ભણ્યા હતા, તો અહીંયા હવે સળંગ 2 અણુઓ ભણીશું, Ab3E Ab3E2. તો ચાલો ત્રીજો અણુ ભણીએ. પેલા Ab3E પ્રકારનો અણુ ભણીએ. ચલો, હવે સંજ્ઞા ઉપરથી જ ખબર પડી જવી જોઈએ. હું પહેલા 2 મુદ્દો લખું યુગ્મોની સંખ્યાવાળો, તે કયા યુગ્મો મધ્યસ્થી પરમાણુની આજુબાજુ રહેલા. તો સૌથી પહેલાં તો એની સંજ્ઞામાં E આવે છે, એટલે એમાં મધ્યસ્થી પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પસંદ કરો તો 1 આવશે. E હોય તો 1 અને E2 હોય તો 2. યુગ્મોની સંખ્યા બરાબર 2. 1. B3 છે, બી ઉપરથી બકાની સંખ્યા નક્કી કરો, એટલે મધ્યસ્થી પરમાણુની આસપાસ રહેલા બકાની સંખ્યા બરાબર 3. બકાની સંખ્યા બરાબર 3. એટલે મધ્યસ્થી પરમાણુની આજુબાજુ 3 બકા અને 1 અકા છે. આ ચારે વચ્ચે અપાકર્ષણ લાગે એટલે એકબીજાથી દૂર જાય. એકબીજાથી દૂર જાય તો એ ચારે 4 ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેવા આકારની હશે એ પહેલાં દોરીએ અને નક્કી કરીએ. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી. ચલો સમજો. પહેલાં તો મધ્યસ્થી પરમાણુ છે એ, B3 એટલે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો B3. અને E એટલે 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આમાં સૌથી પહેલાં ઉપરથી આ અકા અને બકા વચ્ચે અપાકર્ષણ લાગે, એટલે હોડીમાં જેમ તરાપા નીચે આવે તો હોડી ક્યાં જાય? આમ ઉપર ખસે. તો એવી રીતે અહીંયા અકા અને બકા વચ્ચે અપાકર્ષણ લાગે એટલે આ બંને બાજુના બકામ નીચે ખસે, તો અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં અપાકર્ષણથી ક્યાં ખસે? ઉપર. એટલે આ અકા અને બકા વચ્ચેના અપાકર્ષણથી અકો ઉપર જશે. આ બંધ નથી, આ અકાની દિશા છે. અને અપાકર્ષણથી આ બંને બાજુના બકા જે છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે ખસશે.
હવે જેવા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને બાજુના આમ નીચે ખસ્યા એટલે આ વચ્ચેનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો અહીંયા બકા વચ્ચે અપાકર્ષણ લાગે ને અહીંયા બકા વચ્ચે અપાકર્ષણ લાગે એટલે વચ્ચેનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના તો આમ જઈ શકે ના તો આમ જઈ શકે એટલે અપાકર્ષણથી નીચે આગળ આમ ખસી જાય એટલે નીચે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આમ ત્રિપોયના પાયાની જેમ ગોઠવાઈ જશે એટલે અપાકર્ષણથી આ વચ્ચેનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આમ આગળ ત્રિપોયના પાયાની જેમ ગોઠવાઈ જશે તો તમે જો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જો 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ત્રિપોયના પાયાની જેમ ગોઠવાયેલા છે અને અપાકર્ષણથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર જતું રહ્યું છે તો આ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર આની જેવો સમચતુષ્ફલકીય થયો તમે જો નીચે ત્રિકોણ બન્યો ત્રણેયને ઉપર જોડો તો ઉપર એક પિરામિડ બન્યો અને પિરામિડની અંદર આપણો પરમાણુ છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર કેવો થશે સમચતુષ્ફલકીય પણ અણુનો આકાર સમચતુષ્ફલકીય નથી અહીંયા અણુનો આકાર આપણે નક્કી કરીએ અણુ તો અણુનો આકાર નક્કી કરવા માટે આ દિશા કાઢી નાખો માત્ર બંધવાળો ભાગ રાખો તેમાં 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આમ ત્રિપોયના પાયાની જેમ ગોઠવાયેલા છે તો અણુનો આકાર નક્કી કરો તો આમાં પણ જો નીચે ત્રિકોણ બન્યો અને ઉપર એક પિરામિડ બન્યો તો આને સમચતુષ્ફલકીય ના કહેવાય નીચે ત્રિકોણ બને ઉપર પિરામિડ બને પણ પિરામિડની અંદર પરમાણુ આવતો હોય ને તો એને સમચતુષ્ફલકીય કહેવાય પણ નીચે ત્રિકોણ બને ઉપર પિરામિડ બને પિરામિડની ટોચે પરમાણુ આવે પિરામિડની અંદર નથી આવતો એટલે આને ત્રિકોણીય પિરામિડ આકાર કહેવાય એક ત્રિકોણ બન્યો નીચે ઉપર એક જ પિરામિડ બન્યો છે એટલે ત્રિકોણીય પિરામિડલ કહેવાય એટલે અહીંયા અણુનો આકાર ત્રિકોણીય પિરામિડ પર લખાય અથવા ત્રિકોણીય પિરામિડલ લખાય એક પિરામિડ બને છે એટલે ત્રિકોણીય પિરામિડલ આકારનો અણુ બન્યો પછી આવા AB3E પ્રકારના અણુના ઉદાહરણ એમાં કયા અણુનો સમાવેશ થાય દાખલા તરીકે એની અંદર NH3 અને PCl3 નો સમાવેશ થાય ચલો NH3 માં મધ્યસ્થી પરમાણુ નાઇટ્રોજન લઈ લો હાઇડ્રોજન 3 લઈ લો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે જૂની ઇલેક્ટ્રોન રચના 2 5 એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 5 તો 5 માંથી એકની ભાગીદારી બીજાની ભાગીદારી કરે ત્રીજાની ભાગીદારી કરે ચોથો ને પાંચમો ઇલેક્ટ્રોન એમને રહે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 રહેશે અને આજુબાજુ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થઈ જશે 3 એ રીતે અહીંયા ફોસ્ફરસની વાત કરીએ ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 એટલે 2 8 5 થાય એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 5 તો 5 માંથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી ત્રીજાની ભાગીદારી કરશે ચોથો અને પાંચમો એમ રહેશે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 રહેશે અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા રહેશે 3 આ AB3E પ્રકારનો અણુ પૂરો આમાંથી 5 MCQ મોઢે કરવાના હવે AB3E2 આવશે ચાલો ચોથો અણુ લઈએ AB3E2 તો હવે તો પહેલા બે મુદ્દા તો સંજ્ઞા ઉપરથી આવડવા જોઈએ મધ્યસ્થી પરમાણુની આજુબાજુ રહેલા અકા અને બકાની સંખ્યા તો પહેલા તો મધ્યસ્થી પરમાણુની આજુબાજુ રહેલા અકા એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા E2 લખેલું છે એટલે મધ્યસ્થી પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો થશે 2 અને B3 છે B ઉપરથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે મધ્યસ્થી પરમાણુની આજુબાજુ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો B3 છે એટલે 3 થશે તો અહીંયા મધ્યસ્થી પરમાણુની આજુબાજુ 2 અકા અને 3 બકા છે 5 ઇલેક્ટ્રોન યુગ્મો છે કુલ
એમની વચ્ચે VSEPR સિદ્ધાંત મુજબ અપાકર્ષણ થાય, અપાકર્ષણથી દૂર ખસીને એ 5 ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેવા આકારની હોય છે એ જોઈએ પહેલા, પછી અણુનો આકાર. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર. ચલો AB3E2 છે, સમજો હવે. પેલા B3 એટલે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને E2 છે. E2 એટલે મધ્યસ્થી પરમાણુ પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. તો અહીંયા સૌથી પહેલા VSEPR સિદ્ધાંત યાદ કરો. સૌથી વધુમાં વધુ અપાકર્ષણ કોનું હોય? અકા વચ્ચે. તો અહીંયા સૌથી વધુ અપાકર્ષણ અકા વચ્ચે હોય, પણ આજુબાજુ 2 બકા છે, નીચે બકા છે, 3 બકા છે. એટલે બંને અકા જે છે એનું અપાકર્ષણ સૌથી વધુ, એટલે અવકાશમાં એ એકબીજાથી દૂર જતા રહેશે. આ બ્લુ કલરથી દોર્યું ને એ બંધ નથી, એની દિશા છે. આ એટલા દૂર જતા રહે કે અહીંયા અકા અને આ બકા વચ્ચેનું અપાકર્ષણ ઓછું થઈ જશે. અહીંયા અકા અને બકા વચ્ચેનું અપાકર્ષણ ઓછું થઈ જશે, એટલે આ બંને બાજુના બકા નીચે નહીં ખસે, એટલે બંને બકા એમને એમ રહેશે. તો અહીંયા બકા વચ્ચેનું અપાકર્ષણ નહીં લાગે, એટલે આ બકો પણ એમનો એમ જ રહેશે. એટલે માત્ર અપાકર્ષણથી અકા ઉપર જતા રહેશે, એટલે 3 બકા એમના એમ જ ગોઠવાઈ રહ્યા. તો ચાલો આ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર કયો થયો જોજો. હવે 3 બકા છે, 2 અકામાંથી 1 અકો ઉપર, બીજો અકો આમ જતો રહ્યો અપાકર્ષણથી. તો જો અહીંયા વચ્ચે ત્રિકોણ બન્યો, એને નીચે જોડો તો નીચે એક પિરામિડ બન્યો, એને ઉપર જોડો તો ઉપર એક પિરામિડ, પણ આમ ત્રાસો બને છે. જુઓ, વચ્ચે ત્રિકોણ બન્યો, નીચેનો પિરામિડ આમ સીધો બન્યો, ઉપરનો પિરામિડ આમ ત્રાસો બન્યો, પણ બન્યો તો ખરા ને. તો વચ્ચે ત્રિકોણ છે, ઉપર નીચે 2 પિરામિડ છે, એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર કહેવાય. એટલે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ, પિરામિડ પણ લખાય અથવા પિરામિડલ લખાય, આકાર થશે. વચ્ચે ત્રિકોણ છે, નીચે પિરામિડ સીધો બને, ઉપરનો પિરામિડ આમ ત્રાસો બને છે, એટલે ત્રિકોણીય પિરામિડલ આકાર કહેવાશે. આ તો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર, પણ અણુનો આકાર પૂછાય તો ત્રિકોણીય પિરામિડલ નહીં લખવાનો. અણુનો આકાર પૂછાય તો તમારે આ દિશાઓ કાઢી નાખો, માત્ર બંધવાળો ભાગ રાખો, આને દબાવી દો, તો અણુનો આકાર તો ટી આકાર થયો. એટલે આવા અણુનો આકાર પૂછાય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ નહીં લખવાનો, ટી આકાર લખવાનો. અણુનો આકાર ટી આકારનો. ચલો આવા અણુના ઉદાહરણ, તો દાખલા તરીકે આના ઉદાહરણમાં એક ઉદાહરણ યાદ રાખવાનું છે, ClF3. કેમ? જો આમાં મધ્યસ્થી પરમાણુ Cl લઈ લો, અહીંયા આજુબાજુ 3 F લઈ લો, આપણે મધ્યસ્થી પરમાણુ Cl ગણો. Cl હેલોજન તત્વ, સમૂહ 17, એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. તો વિચારો અહીંયા Cl છે, 3 ફ્લોરિન છે, Clની પાસે સંયોજકતા કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો 7માંથી એકની ભાગીદારી કરી, બીજાની ભાગીદારી કરી, ત્રીજાની કરી, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો એમનેમ રહેશે. એટલે Cl મધ્યસ્થી પરમાણુની આજુબાજુ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો થઈ જશે અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો થઈ જશે. એટલે આવા અણુમાં ClF3નું ઉદાહરણ આવશે. તો પહેલા AB2E, AB2E2 ભણ્યા, પછી AB3E, AB3E2 ભણ્યા. તો હવે કયા 2 અણુ ભણીશું? AB4E, AB4E2. તો એમાંથી પહેલા લઈએ AB4E લઈએ. ચલો, 5મો અણુ AB4E પ્રકારનો અણુ.
હવે અણુના પ્રકાર ઉપરથી મધ્યસ્થી પરમાણુ એની આજુબાજુ રહેલા અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા નક્કી કરતા આવડવી જોઈએ. અકાની સંખ્યા ઈ ઉપરથી અને બક્કાની સંખ્યા બી ઉપરથી નક્કી કરવાની. એ બી ફોર ઈ છે એટલે એમાં મધ્યસ્થી પરમાણુની આજુબાજુ રહેલા અકાની સંખ્યા 1 થશે. બકાની સંખ્યા બી ઉપરથી નક્કી કરવાની. બી 4 છે એટલે મધ્યસ્થી પરમાણુની આજુબાજુ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 4 થશે. તો એમાં મધ્યસ્થી પરમાણુ એની આજુબાજુ 1 અકા અને 4 બકા છે એટલે કુલ યુગ્મો કેટલા છે? 5. અપાકર્ષણથી એકબીજાથી દૂર ખસીને ગોઠવાય તે 5 ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણથી કેવી ગોઠવણી પામે? પહેલા એ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી જોઈએ. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર ભણીશું અને પછી અણુનો આકાર ભણીશું. તો સમજો અહીંયા મધ્યસ્થી પરમાણુ એ છે, એની આજુબાજુ 4 બકા એટલે 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. 1 2 3 અને 4. અને એની ઉપર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા મેં હોડીનું ઉદાહરણ આપ્યું. હોડીના 2 તરાપા નીચે એટલે હોડી આમ જાય, પણ અહીંયા એવું નહીં થાય. અહીંયા અકા અને બકા વચ્ચે અપાકર્ષણ લાગે ને તો આ 2 બકા આમ નીચે નહીં આવે. કેમ? કારણ કે નીચે બીજા 2 બકા છે એટલે અહીંયાથી પણ અપાકર્ષણ લાગતું હોય. એટલે અહીંયા અકા અને બકા વચ્ચેના અપાકર્ષણથી માત્ર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર ખસશે. અહીંયા શું થતું હતું? ઉપરથી અકા બકા વચ્ચે અપાકર્ષણ લાગે એટલે બંને બકા એમ નીચે ખસે ને અકો ઉપર જાય. જ્યારે અહીંયા શું થશે? બંને બકા એમને એમ રહેશે, માત્ર અકો જ ઉપર જશે. કેમ? બંને બકા આમ કેમ અંદર નહીં ખસે આ બાજુના? કારણ કે આ અંદર ના ખસે, કારણ કે નીચેથી બકા વચ્ચે અપાકર્ષણ લાગે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી પણ આની જેમ જ છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ જ છે. કઈ રીતે? જુઓ, અહીંયા રફકામમાં આકૃતિ દોરું. આ AB4 અને અપાકર્ષણથી ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઉપર જતું રહ્યું. તો જો વચ્ચે એક ત્રિકોણ બન્યો, આમાં ઉપર એક સીધું પિરામિડ બને. જો નીચે પિરામિડ બને પણ આમ ત્રાંસુ બને છે. એટલે વચ્ચે ત્રિકોણ છે, ઉપર સીધું પિરામિડ, નીચે ત્રાંસુ પિરામિડ. આમાં શું થતું હતું? વચ્ચે ત્રિકોણ, આમાં નીચે સીધું પિરામિડ બનતું હતું, ઉપર ત્રાંસુ બનતું હતું. આની અંદર ઉપર સીધું બને છે, નીચે આમ ત્રાંસુ બને છે, પણ બને છે ખરા. એટલે વચ્ચે ત્રિકોણ આવે છે, ઉપર પિરામિડ, નીચે એક પિરામિડ આવે છે. એટલે આમાં પણ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડલ અને આમાં પણ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડલ જ થશે. ત્રિકોણીય દ્વિપિરામિડલ. પણ અહીંયા અણુનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ નહીં કહેવાનું. અહીંયા અણુનો આકાર કેવો થશે? અણુ. તો જુઓ, અણુનો આકાર નક્કી કરવા માટે માત્ર બંધવાળો ભાગ રાખવાનો. આ રેડ કલરથી દોર્યું છે, બંધ નથી, એ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દિશા છે. ચલો, અણુનો આકાર નક્કી કરવો હોય તો આમ બોટ જેવો બને છે. આમ બોટ જેવો આકાર, જેને કેમેસ્ટ્રીમાં કહેવાય ચીચુડો આકાર, ચીચવો પણ બોલાય. આપણે ચીચુડો લખીશું. આવા અણુના આકારને બોટ જેવો આકાર છે એટલે ચીચુડો આકાર કહેવાય. પછી આવા અણુના ઉદાહરણમાં SF4 આવશે. ઉદાહરણ બધા મોટે કરવાની. SF4 કેમ? જો મધ્યસ્થી પરમાણુ સલ્ફર લઈ લો, આજુબાજુ 4 ફ્લોરિન લઈ લો.
આપણે મધ્યસ્થી પરમાણુ સલ્ફરનું જોવાનું, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે એટલે જૂની ઇલેક્ટ્રોન રચના શું થાય 2 8 6 એટલે એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે 6. તો જો અહીંયા સલ્ફર ગણી લો, અહીંયા 4 ફ્લોરિન ગણી લો. સલ્ફરના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે. 6 માંથી એકની ભાગીદારી આ ફ્લોરિન સાથે, બીજાની ભાગીદારી, ત્રીજાની ભાગીદારી, ચોથાની ભાગીદારી, 4 ભાગીદારીમાં વાપર્યા તો પાંચમો અને છઠ્ઠો એમને એમ રહેશે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 થશે અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થશે 4. આ AB4E થયું. તો હવે AB4E2 ભણવાનું એટલે છઠ્ઠો અણુ AB4E2. ચલો E ઉપરથી અકાની સંખ્યા અને B ઉપરથી બકાની સંખ્યા તો E2 આવે છે એટલે આમાં મધ્યસ્થી પરમાણુ એની આજુબાજુ અથવા તો મધ્યસ્થી પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા E2 આવે છે એટલે 2. અને B4 આવે છે એટલે મધ્યસ્થી પરમાણુ એની આજુબાજુ બકાની સંખ્યા એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા બરાબર 4 થશે. એટલે આ અણુમાં મધ્યસ્થી પરમાણુની એની આજુબાજુ 2 અકા અને 4 બકા એટલે કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મો છે. અપાકર્ષણથી દૂર ખસશે તો એ દૂર ખસે તો એ 6 ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર આપણે જોઈએ. પછી અણુનો આકાર ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર. ચાલો જોઈએ. અપાકર્ષણથી આ મધ્યસ્થી પરમાણુ એ છે. અપાકર્ષણથી 4 બકા એક જ સમતલમાં ચોરસ કે લંબચોરસના વિકર્ણ સ્વરૂપે 90 અંશના ખૂણે ગોઠવાઈ જાય. 1 2 3 અને 4 એક જ સમતલમાં 90 અંશના ખૂણે ચોરસ કે લંબચોરસના વિકર્ણ સ્વરૂપે ગોઠવાઈ ગયા. હવે આની ઉપર 2 અકા છે. આપણે કહ્યું છે VSEPR સિદ્ધાંતમાં અકા વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધુ હોય એટલે 4 બકા જે છે એક જ સમતલમાં ચોરસ કે લંબચોરસના વિકર્ણ સ્વરૂપે ગોઠવાયા. અકા વચ્ચેનું અપાકર્ષણ વધારે એટલે એક અકો આ ચોરસ સમતલ જે બન્યું એના લંબરૂપે ઉપર ગોઠવાશે અને એક અકો લંબરૂપે નીચે ગોઠવાશે. કારણ કે આ બંને વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધુ એટલે એકબીજાથી વધારે પડતા દૂર જાય એટલે એક અકો સમતલની ઉપર લંબરૂપે ગોઠવાશે અને એક અકો સમતલની નીચે લંબરૂપે ગોઠવાશે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કયા આકારની બની? જો આપણે અષ્ટફલકીય આકાર ગઈ વખતે સમજાયો હતો. 4 બકા છે, એક અકો સમતલની ઉપર લંબરૂપે, એક અકો સમતલની નીચે લંબરૂપે. તો પેલા 4 બકાને જોડો એટલે એક સમતલમાં ચોરસ કે લંબચોરસ બન્યું. એ 4 ને ઉપર જોડો એટલે ઉપર એક પિરામિડ બન્યું. એ 4 ને નીચે જોડો એટલે નીચે એક પિરામિડ બન્યું. તો લાસ્ટ લેક્ચરમાં કીધું હતું વચ્ચે ચોરસ કે લંબચોરસ હોય, ઉપર એક પિરામિડ બને, નીચે એક પિરામિડ બને એને અષ્ટફલકીય આકાર કહેવાય. તો અહીંયા અણુનો આકાર નહીં, ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર અષ્ટફલકીય થશે. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી અષ્ટફલકીય આકારની થાય. અણુનો આકાર કેવો થાય? અહીંયા અણુ અષ્ટફલકીય આકારનો નથી. ચલો અણુનો આકાર નક્કી કરવો હોય તો આ દિશા કાઢી નાખો, માત્ર બંધવાળો ભાગ રાખો. તો એક જ સમતલમાં ચોરસ કે લંબચોરસ આકારે 3 બકા ગોઠવાયેલા છે. તો અણુનો આકાર નક્કી કરવા માટે આ 4ને જોડી દો તો સમતલીય સમચોરસ આકાર કહેવાય. સમતલીય ચોરસ એક જ સમતલમાં ચોરસ આકારે ગોઠવાયેલા છે. આ તો દિશા છે એની. અણુનો આકાર નક્કી કરવા માટે આપણે દિશાઓ કાઢી નાખવાની, અકારની દિશા કાઢી નાખવાની, માત્ર બંધવાળો ભાગ રાખવાનો એટલે સમતલીય સમચોરસ પણ બોલાય અથવા સમતલીય ચોરસ. આપણે સમતલીય સમચોરસ યાદ રાખીશું. એટલે આવા અણુનો આકાર સમતલીય
સમચોરસ થશે. આ બધા આકાર નક્કી કરતી વખતે આપણે VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરી રહ્યા છીએ. ચલો હવે આવા અણુના ઉદાહરણમાં કોનું ઉદાહરણ આવશે? દાખલા તરીકે નિષ્ક્રિય વાયુ તત્વ ઝેનોનમાંથી બનતું સંયોજન XeF4 આવશે. કેમ? જો મધ્યસ્થી પરમાણુ ઝેનોન લો, આજુબાજુ 4 ફ્લોરિન લો. ચલો ઝેનોન લીધો. ઝેનોન એ નિષ્ક્રિય તત્વ છે એટલે એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 8. તો જો ઝેનોન અહીંયા લો તો 4 પરમાણુ સાથે 8માંથી 4 પરમાણુ સાથે એક એકની ભાગીદારી કરે એટલે 8માંથી 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાયા. 5મો 6ઠો 7મો 8મો એમને રહેશે એટલે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આજુબાજુ 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો થઈ જશે. તો જો Ab2e Ab2e2 ભણ્યા, Ab3e Ab3e2 ભણ્યા, Ab4e Ab4e2 ભણ્યા. હવે Ab5e આવશે, Ab5e2 નહીં આવે. Ab5 માં માત્ર Ab5e જ આવશે. તો આવા E વાળા અણુમાં 7મો અને છેલ્લો અણુ Ab5e પ્રકારનો અણુ. ચલો આમાં સૌથી પહેલા સંજ્ઞા ઉપરથી E ઉપરથી મધ્યસ્થી પરમાણુ A પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પસંદ કરો એવો વિકલ્પ પૂછાય. એક અણુમાંથી 5 વિકલ્પ બને. એક E છે એટલે 1. એ B5 છે, B ઉપરથી મધ્યસ્થી પરમાણુની આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પસંદ કરો બીજો વિકલ્પ. તો B5 છે એટલે મધ્યસ્થી પરમાણુની આસપાસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 5 થશે. તો અહીંયા મધ્યસ્થી પરમાણુની આજુબાજુ 1 અકો અને 5 બકો એટલે કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મો છે. એની વચ્ચે અપાકર્ષણથી ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેવા આકારની બને પહેલા એ પછી અણુનો આકાર. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી. ચાલો જોઈએ. આમાં મધ્યસ્થી પરમાણુ A છે. પેલા 5 બકા જે છે અપાકર્ષણથી 5માંથી 4 બકા એક જ સમતલમાં ચોરસ કે લંબચોરસ આકારના વિકર્ણ સ્વરૂપે ગોઠવાશે. 5માંથી 4 બકા એ રીતે ગોઠવાશે. ચલો હવે એક બકો ગોઠવવાનો રહ્યો 5મો અને એક અકો રહ્યો. તો એમાંથી એક બકો અને એક અકો એક સમતલની લંબરૂપે ઉપર ગોઠવાશે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમતલના લંબરૂપે નીચે ગોઠવાશે. જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર ગોઠવાશે તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે. તો આમાં પણ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી તો અષ્ટફલકીય થાય. જો વચ્ચે ચોરસ કે લંબચોરસ બન્યો, ઉપર એક પિરામિડ, નીચે એક પિરામિડ. તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર કયો થશે? અષ્ટફલકીય. અણુનો આકાર અષ્ટફલકીય નથી, અષ્ટફલકીય. આપણે અષ્ટફલકીય આકાર કોને કહીએ છીએ? વચ્ચે ચોરસ કે લંબચોરસ બને, ઉપર એક પિરામિડ ને નીચે એક પિરામિડ બને, 2 પિરામિડ બને તો એને અષ્ટફલકીય કહીએ છીએ. પણ અહીંયા અણુનો આકાર કેવો બને છે? તો અણુનો આકાર નક્કી કરવા માટે આને કાઢી નાખો, માત્ર આટલો ભાગ રાખો. જો એક બકો સમતલના ઉપર લંબ રૂપે છે. તો આ 3ને આ 4ને જોડો તો વચ્ચે ચોરસ કે લંબચોરસ એક જ સમતલમાં ગોઠવાય. એ 4ને ઉપરનાની સાથે જોડો તો ચોરસની ઉપર એક પિરામિડ બન્યું. અષ્ટફલકીય તો ક્યારે કહેવાય? ચોરસ કે લંબચોરસ હોય, ઉપર પિરામિડ, નીચે પિરામિડ, 2 બાજુ પિરામિડ હોય તો અષ્ટફલકીય. પણ આમાં અણુની અંદર એક જ બાજુ પિરામિડ બને છે એટલે સમચોરસ પિરામિડલ આકાર કહેવાય. પિરામિડ બોલાય અથવા પિરામિડલ બોલાય. એટલે અણુનો આકાર અષ્ટફલકીય નથી. અણુના આકારમાં આ કાઢી નાખો તો ચોરસ કે લંબચોરસ અને ઉપર એક જ પિરામિડ બને છે એટલે સમચોરસ પિરામિડલ આકાર કહેવાય. સમચોરસ પિરામિડ બોલાય અથવા પિરામિડલ બોલાય. પિરામિડલ આકારનો હોય છે.
પછી આવા અણુના ઉદાહરણમાં કયો આવશે? દાખલા તરીકે તો આની અંદર BrF5 આવશે. કેમ? જુઓ, તમે મધ્યસ્થી પરમાણુ બ્રોમિન લઈ લો અને આજુબાજુ 5 ફ્લોરિન લઈ લો. બ્રોમિન હેલોજન તત્વ છે, સમૂહ 17, એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. તો વિચારજો, બ્રોમિન છે, અહીંયા ફ્લોરિન છે, બ્રોમિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો 5 સાથે 7માંથી એકની ભાગીદારી, બીજાની ભાગીદારી, ત્રીજાની ભાગીદારી, ચોથાની ભાગીદારી, પાંચમાની ભાગીદારી, એટલે 5 ભાગીદારીમાં વપરાઈ ગયા. છઠ્ઠો અને સાતમો એમને પડ્યો રહેશે, એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 થશે અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થશે? 5. તો લાસ્ટ ટાઈમ આપણે માત્ર આવા અણુ ભણ્યા હતા, AB2, AB3, AB4, AB5, AB6, એટલે કે મધ્યસ્થી પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય, એની આજુબાજુ માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા અણુનો આકાર લાસ્ટ ટાઈમ ભણ્યા હતા. આજે ઈ વાળા અણુઓ ભણ્યા, એટલે કે મધ્યસ્થી પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને આજુબાજુ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પણ હોય. અને એમાં આપણે ચોપડીના ક્રમમાં નહીં, આ ક્રમમાં વ્યવસ્થિત ગોઠવ્યા. પહેલા AB2માં તો AB2E, AB2E2, પછી AB3E, AB3E2, પછી AB4E, AB4E2, અને AB5માં માત્ર AB5E જ આવશે, AB5E2 નહીં આવે. તો અહીંયા ઈ વાળા પણ અણુઓ પૂરા અને આ ટોપિક પણ પૂરો. મિત્રો, ચોપડામાં આ રીતે તમે લખતા રહેજો. એક અણુમાંથી 5 મુદ્દા મોઢે કરવાના, એટલે એક અણુમાંથી 5 MCQ પૂછાય. જરૂર પડે સ્ક્રીનશોટ પાડી લો, તમારા ચોપડામાં આ રીતે લખજો. તમને ચોપડીમાંથી મોઢે કરવું અઘરું પડશે, કારણ કે ચોપડીમાં કોઠો દોરેલો છે. સ્ક્રીનશોટ પાડી લીધો હશે. બધાએ ચોપડામાં ફરજિયાત લખવાનું છે, ખાસ કરીને મારી પાસે ભણનાર સ્ટુડન્ટ્સ બધાએ ચોપડામાં લખવાનું છે. તો આપણે ગયા લેક્ચરમાં અને આજના લેક્ચરમાં VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરીને, એટલે કે સિજિક અને પોવેલના ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારના અણુના ભૌમિતિક આકારો ભણ્યા. હવે નવો ટોપિક આપણે નવા લેક્ચરમાં ભણીશું. મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર ખરેખર સારો લાગ્યો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.